Okay, very good morning to all of you. લાસ્ટ ટાઈમ જે છે એ આપણે લૂપિંગ સ્ટેટમેન્ટ લૂપિંગ નહીં એકચ્યુઅલી કન્ડિશનલ સ્ટેટમેન્ટ જે છે એ સમજાવ્યું તમને. સો કન્ડિશનલ સ્ટેટમેન્ટ જે છે એ ત્રણ ટાઈપના હોય, રાઈટ? એઝ પર તમે જે લોકો સીમાં શીખી ગયા છો, ઇફ કન્ડિશન હોય, ઇફ એલ્સ હોય, એન્ડ થર્ડ ઇફ એલ્સ ઇફ પણ હોય, રાઈટ? સો ટોટલી આટલા લૂપિંગ કન્ડિશનલ સ્ટેટમેન્ટ જે છે એ આ ત્રણ છે: ઇફ એલ્સ અને ઇફ એલ્સ ઇફ. હવે ફર્ધર આપણે આને અગેન ડિવાઈડ કરી શકીએ, રાઈટ? કે તમારે લૂપિંગ સ્ટેટમેન્ટ દર વખતે લૂપિંગ જ યાદ રહી જાય છે. તમારે કન્ડિશનલ સ્ટેટમેન્ટ જે છે એને તમારે મલ્ટિપલ ટાઈમ પુટ કરવા હોય તો એ પણ થઈ શકે, રાઈટ? ફોર એક્ઝામ્પલ હું આમ લખાવડાવું કે ઇફ એ ગ્રેટર દેન બી અને તમે પછી સ્પેસિફાઈ કરો ધેન, તો અગેન તમે અહીંયા બીજી વાર પણ તમે આમ લખી શકો ઇફ એ ગ્રેટર દેન સી, રાઈટ? અને પછી ટ્રુ સ્ટેટમેન્ટ્સ. હવે એકચ્યુઅલી અહીંયા જે સ્ટેટમેન્ટ લખશો, અત્યારે હું આ શોર્ટમાં લખાવડાવું છું, રાઈટ? તો આ કન્ડિશન જે છે જો સાચી પડશે તો તમારા આ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થઈને આવશે, રાઈટ? અને જો આ કન્ડિશન સાચી પડશે તો જ અંદરના સાઈડના પોર્શનની અંદર જશે. જો આ કન્ડિશન ખોટી પડશે તો સીધું બહાર નીકળી જશે. સો એવું જરૂરી નથી, રાઈટ, કે તમે એટ અ ટાઈમ ખાલી એક જ ઇફ કન્ડિશન મૂકી શકો. ના, એવું નથી, રાઈટ? તમારે મલ્ટિપલ કન્ડિશન્સ મૂકવી હોય તો તમે મૂકી શકો. ઇફની અંદર ઇફની અંદર ઇફની અંદર જેટલી વાર તમારે મૂકવું એટલી વાર તમે મૂકી શકો, રાઈટ? સો થોડુંક એક માઇન્ડની અંદર ક્લિયર રાખજો કે આ રીતે તમે મલ્ટિપલ ટાઈમ ઇફ પણ યુઝ કરી શકો. નોટ ઇવન ખાલી ઇફ એક જ, તમે ઇફ એલ્સ ઇફ આને પણ મલ્ટિપલ ટાઈમ યુઝ કરી શકો. તો જ્યારે તમારી એક ઇફની અંદર બીજું ઇફ કન્ડિશન આવતી હોય, અથવા તો એક ઇફ એલ્સ ની અંદર બીજી વાર ઇફ એલ્સ આવતું હોય, રાઈટ? તો એને તમે એકચ્યુઅલી નેસ્ટેડ કહો છો. ઓકે, નેસ્ટેડ કન્ડિશનલ સ્ટેટમેન્ટનું સ્પેલિંગ ખોટું છે, થોડું ઘણું એડજસ્ટ કરી લીધું, રાઈટ? તો જ્યારે એક ઇફ કન્ડિશન ની અંદર બીજી ઇફ કન્ડિશન આવતી હોય અને બીજીની અંદર ત્રીજી આવતી હોય, અથવા તો એક ઇફ એલ્સ ની અંદર બીજું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ આવતું હોય, એની અંદર વળી પાછું બીજું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ આવતું હોય, તો એને કહેવાય છે નેસ્ટેડ કન્ડિશનલ સ્ટેટમેન્ટ, રાઈટ? અથવા તો તમે સ્પેસિફિકલી ડિવાઈડ કરી શકો આ રીતે કે ભાઈ એક ઇફ ની અંદર બીજું ઇફ આવતું હોય તો આને તમે શું કહી શકો છો કે નેસ્ટેડ ઇફ, રાઈટ? પછી એક ઇફ એલ્સ ની અંદર બીજું ઇફ એલ્સ આવતું હોય તો તમે એને શું કહી શકો? નેસ્ટેડ ઇફ એલ્સ. સમજાણું? સેમ રીતે એક ઇફ એલ્સ ઇફ ની અંદર હજી એક વધારે એક ઇફ એલ્સ ઇફ આવતું હોય તો એને તમે શું કહી શકો? નેસ્ટેડ ઇફ એલ્સ ઇફ સ્ટેટમેન્ટ, રાઈટ? તો હવે તમને એક્ઝેક્ટલી ક્લિયર થઈ ગયું છે કે નેસ્ટેડ કોને કહેવાય, કે એક્ઝેક્ટલી એક કન્ડિશન આપેલી હોય એની અંદર તમે બીજી ઇફ મુકવડાવો, એક કન્ડિશન આપેલી હોય અને બીજી અંદર ઇફ મુકવડાવો તો એને નેસ્ટેડ ઇફ એલ્સ કન્ડિશન્સ કહેવામાં આવે છે. સો એ તમે સી લેંગ્વેજમાં શીખી ગયા છો એટલે કે એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. બટ તમારી પાસેથી એક પ્રોગ્રામની અપેક્ષા રાખીશ. બહુ નોર્મલ પ્રોગ્રામ છે 4-5, એ હું તમને અસાઇનમેન્ટની અંદર આપી દઈશ એટલા માટે. સો એમાં કંઈ જાજી ડિટેલ સમજાવવાની જરૂર છે નહીં મારે. ઓકે, સો એને બધા કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ કહેવાય છે. નેસ્ટેડ કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે કે જ્યારે એક કન્ડિશનની અંદર તમે બીજી કન્ડિશન એપ્લાય કરો તો એને નેસ્ટેડ કન્ડિશન્સ કહેવાય છે. સો એના પછી મેઇન આપણું આવે છે લોજિકલ પાર્ટ, કે જેનાથી આપણું મગજ ખરેખર દોડવા માંડે, રાઈટ? તો એને શું કહેવાય? લૂપિંગ સ્ટેટમેન્ટ. આમાં હારાના મગજ જેથી લૂપે ચડી જાય છે. ઓકે, ધીસ ઇઝ ધ ફેવરેટ પાર્ટ માય ફેવરેટ પાર્ટ. બહુ મજા આવે એવું છે લૂપિંગ સ્ટેટમેન્ટની અંદર. એકચ્યુઅલી થોડુંક કોડિંગ કરતા તો તમને આમ થોડુંક ફન જેવું લાગે, રાઈટ? આપણે એક ટાસ્ક આપીએ, ટાસ્ક જેથી સ્ટુડન્ટ એક્ઝિક્યુટ કરે અને આઉટપુટ આવી જાય એના ખુદના પોતાના લોજિકથી, તો આમ અલગ જ મજા આવે આખી. સો એટલા માટે જે છે લૂપિંગ સ્ટેટમેન્ટ થોડુંક સમજવાની અને બધી સમજાવવાની વધારે મજા આવે. ઓકે, સો અત્યાર સુધી આપણે સીમાં, તમે પછી પીએચપીની અંદર પણ લૂપિંગ સ્ટેટમેન્ટ જોયા છે. ઇવન તમે અત્યારે સી પ્લસ પ્લસ સ્ટડી કરો છો એની અંદર પણ લૂપિંગ સ્ટેટમેન્ટ આવતા જ છે. જે આવે છે જગ જાહેર ઈ જ છે. તો એ જ રીતે આપણા PLSQLની અંદર કેટલા લૂપિંગ સ્ટેટમેન્ટ છે? તો કે 3 લૂપિંગ સ્ટેટમેન્ટ છે ટોટલ, રાઈટ? પહેલું લૂપિંગ સ્ટેટમેન્ટ છે લૂપ, બીજું છે while લૂપ અને ત્રીજી છે ફોર લૂપ. ટોટલ 3 લૂપિંગ સ્ટેટમેન્ટ છે. આપણે કેમ સી લેંગ્વેજની અંદર પણ 3 લૂપિંગ સ્ટેટમેન્ટ છે? કયા છે તમે મગજની અંદર વિચાર કરી લો અત્યારે, માઇન્ડની અંદર, રાઈટ? હું તમને એક પછી એક કન્સિડર કેલ્ક્યુલેશન કરાવડાવું છું. પહેલું છે while લૂપ, ઓકે. સેકન્ડ વન ઇઝ do while લૂપ અને થર્ડ વન ઇઝ ફોર લૂપ. તો સી લેંગ્વેજમાં પણ 3 જ લૂપિંગ સ્ટેટમેન્ટ છે. ક્લિયર? while લૂપ, do while લૂપ અને ફોર લૂપ.
પછી આમાં લૂપની અંદર લૂપ આવે તો એ બધું ચાલે, એને નેસ્ટેડ લૂપિંગ કહેવાય. બટ મેજરલી જે છે એ આ 3 લૂપિંગ સ્ટેટમેન્ટ હોય છે. ઓકે, સો એ જ રીતે આપણા PLSQL ની અંદર પણ 3 લૂપિંગ સ્ટેટમેન્ટ છે. કયા કયા? પેલું છે લૂપ, લૂપ કીવર્ડ છે એ યાદ રાખજો, લૂપ. સેકન્ડ વન ઇઝ while લૂપ અને થર્ડ વન ઇઝ for લૂપ. એકચ્યુઅલી આમાં સેમ જ લૂપિંગ જેવું છે, while ને for બંને સેમ જ છે, ખાલી એક લૂપ જે છે ને એ do while ની જગ્યાએ એવું છે, રાઈટ. સો એનું એક્ઝિક્યુશન જે છે ને એ do while જેવું હશે. હમણાં આપણે એક પછી એક શીખતા જાય ત્યારે હું તમને કહેતો જઈશ. ઓકે, કે લૂપ સ્ટેટમેન્ટ કઈ રીતે વર્ક કરે, while લૂપ કઈ રીતે વર્ક કરે, આમાં for લૂપ કઈ રીતે વર્ક કરે. સો પહેલા તો મેઇન વસ્તુ કે લૂપિંગ આપણે શું કામ યુઝ કરીએ. કોઈને એવો ક્વેશ્ચન થાય કે સર લૂપિંગનો કન્સેપ્ટ શું કામ આમ પ્રોગ્રામિંગની અંદર રાખ્યો હશે, તો એની પાછળ રીઝન એવું છે કે હું તમને એમ કહું, ચાલો ફોર એક્ઝામ્પલ જો આ વિડીયોની અંદર જ કહું, રાઈટ, કે મારે 1 to 10 પ્રિન્ટ કરવા છે તો તમે આમ ફટાફટ લખી નાખો 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, તો આટલું લખી નાખ્યું. હવે 10 લગી મેં પ્રિન્ટ કરવાનું કીધું, તમે લોકો કદાચ કરી હોતી નાખો શરમેજરમાં. પછી હું એમ કહું તમને 1 થી 100 લગી પ્રિન્ટ કરવાના છે, તો 50% ઓછા થઈ જાય. સમજાણો? 50% શું કામ ઓછા થઈ જાય? કારણ કે 50% જ કરે, 50% એમ કે હવે નથી જોવું, હાલો કોણ જોવાનું છે. પછી હું એમ કહું હાલો 1 થી 1000 લખો બધા, તો 50% માંથી માંડ 10% જ છેલ્લે રહે, રાઈટ. સો કહેવાનો મિનિંગ એવો થાય કે એ ટીડીએસ ટાસ્ક છે એમ. આટલું બધું જે છે તમારે લખવું ટીડીએસ ટાસ્ક, એમ કંટાળા આવે ને એવું બધું ટાસ્ક છે, એવું બધું છે. હવે એની વસ્તુ ધારો કે તમારું કામ જે છે રોબોટ કરીને દેતું હોત તો સમજાણો શું કહું? હું એમ કહું હાલો 1 થી 1 લાખ લખવા અમારે, રોબોટ તમને આમ 1 થી 1 લાખ લગીને આ ડિજિટ જે છે લખી દે, તમારે કંઈ કરવું ન પડે. સમજાણો? તો એ તમને વધારે મજા આવે. શું કામ મજા આવે? કારણ કે તમારું કામ જે છે કોઈક બીજા કરીને દે છે, એટલે રોબોટ કરીને આપે છે. તો લૂપિંગનું કામ એના જેવું જ છે, રાઈટ, કે એકના એક સ્ટેટમેન્ટ જે છે એ એક જ સિક્વન્સની અંદર જે છે એ વધારે પડતા વાર રિપીટ થતા હોય. ઓકે, તો એને જે છે તમે લૂપની અંદર મૂકી દો ને તો તમારું કામ એકદમ ઇઝી થઈ જાય. સો આઉટપુટ જે છે તમને પ્રોપર આવે અને ઇઝી પણ મળે, એવું બધું છે. સો એ વસ્તુ જે છે એને આપણે લૂપિંગ સ્ટેટમેન્ટ કહીએ છીએ, અને અત્યારે યુઝ કરીએ છીએ આપણે લૂપિંગ્સ યુઝ કરીએ. તો મેં તમને કીધું PLSQL ની અંદર ટોટલ 3 લૂપિંગ સ્ટેટમેન્ટ છે, લૂપ, while લૂપ અને for લૂપ. તો એની અંદરથી પહેલું લૂપિંગ ચાલુ કરીએ, લૂપ સ્ટેટમેન્ટ. કે લૂપ જે છે એની સિન્ટેક્સ શું છે અને ક્યારે આપણે લૂપનો યુઝ કરી શકીએ. બહુ ઇઝી સિન્ટેક્સ ને એવું બધું છે, બહુ કંઈ ટફ નથી. ઓકે, સો આપણે જોઈ લઈએ એક પછી એક લૂપ કઈ રીતે વર્ક કરે. રાઈટ, સિમ્પલ જ છે. પહેલા લૂપ કીવર્ડ છે, ધેન સ્ટેટમેન્ટ્સ. સ્ટેટમેન્ટ એટલે બધા લોકોને ખબર જ છે. ઓકે, પહેલા એ મને આઈડિયા આપો પહેલા કે લૂપની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડે. તમે એક લૂપ લખતા હોય, રાઈટ, ફોર એક્ઝામ્પલ આપણે સી લેંગ્વેજની ફોર લૂપ લખીએ તો આપણે આમ લખીએ ફોર I equal to 1, I less than equal to 10 અને I plus plus, રાઈટ, આ બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ઓવર. જો આ સી લેંગ્વેજનું એક્ઝામ્પલ છે એટલે કહેતા નહીં સર આ ક્યાં વચ્ચે નાખ્યું. ઓકે, બી ક્લિયર, હું તમને ખાલી સમજાવવા માટે કહું છું અત્યારે, રાઈટ. આ સી લેંગ્વેજનું છે, PLSQL ત્યાં નથી. તો કોઈ પણ લૂપિંગ સ્ટેટમેન્ટ હોય, રાઈટ, તો એમાં કેટલી વસ્તુની જરૂર પડે. અને ફોર લૂપ મેં શું કામ લીધી? કારણ કે ફોર લૂપ જે છે તમને લોકોને અત્યારે લગીમાં સૌથી ઇઝી લાગી હશે તો એ ફોર લૂપ હશે. ઓકે, સો આના પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને સમજાવું કે જ્યારે કોઈ પણ તમે લૂપિંગ સ્ટેટમેન્ટ યુઝ કરતા હોય તો લૂપિંગ સ્ટેટમેન્ટમાં તમારે કઈ વસ્તુની જરૂર પડે. પહેલા તમારે શું જરૂર પડે? જો તમે આ લખ્યું છે I equal to 1, તો આનો મિનિંગ શું થાય? તો આ જે છે એ વસ્તુ ઇન્ડિકેટ કરે કે તમારી લૂપ ક્યાંથી ચાલુ થવી જોઈએ, રાઈટ, કેટલા નંબરથી ચાલુ થવી જોઈએ. તો અત્યારે મેં I equal to 1 લખાવડાવ્યા છે, તો આ ક્યાંથી લૂપ સ્ટાર્ટ થશે? 1 થી સ્ટાર્ટ થશે લૂપ. ઓકે, પછી સેકન્ડ વસ્તુ તમે લખેલી છે, આ છે I less than equal to 10. તો આ શું કહેવા માંગે છે? I less than equal to 10, આ છે એ કન્ડિશન છે, રાઈટ, કે મારી લૂપ જે છે ક્યાં સુધી જાવી જોઈએ. તો કે I નામના વેરિયેબલની વેલ્યુ જ્યાં સુધી 10 નો થઈ જાય ત્યાં સુધી જે છે મારી લૂપ જે છે કન્ટિન્યુઅસલી ફરવી જોઈએ. અને આ લાસ્ટ ઓપ્શન જે છે I પ્લસ પ્લસ, એટલે કે દર વખતે તમારે I નામના વેરિયેબલની અંદર કેટલાનું ઇન્ક્રીમેન્ટ કરવું છે, રાઈટ. તો હું I પ્લસ પ્લસ લખાયું છે તો આનો મિનિંગ એવો થશે ખાલી 1 નું ઇન્ક્રીમેન્ટ થશે. તો એમ ન કહેતા સર I ટ્રિપલ પ્લસ કરીએ તો 2 નું ઇન્ક્રીમેન્ટ થાય, પછી I ને 4 વાર પ્લસ કરીએ તો 3 નું ઇન્ક્રીમેન્ટ થાય, એવું નથી, રાઈટ. ખાલી તમારે 1 નું ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો તમે I પ્લસ પ્લસ લખી શકો, પણ જો તમારે 2 નું ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો તમારે કમ્પલસરી આમ જ લખવું પડે, I equal to I plus 2.
તો દર વખતે આઈ નામના વેરિયેબલમાં 2 નું ઇન્ક્રીમેન્ટ થશે. સો બેક ટુ ધ પોઈન્ટ કે આપણે કોઈ પણ લૂપિંગ સ્ટેટમેન્ટ લખતા હોય, રાઈટ, ઇવન તમારું સી લેંગ્વેજ હોય, તમારું પીએચપી હોય, ઓરેકલ હોય કે XYZ ગમે એ આવતું હોય, તમારું જેટલા પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખશો તમે, એમાં લૂપિંગ સ્ટેટમેન્ટ યુઝ કરતા હોય ત્યારે એની અંદર 3 જ વસ્તુ હોય મેજરલી, કે લૂપ ક્યાંથી ચાલુ થવી જોઈએ, ક્યાં એન્ડ થવી જોઈએ, અને દર વખતે લૂપનો વેરિયેબલ છે એમાં કેટલાનું ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કરવું છે એ, રાઈટ. સો 3 વસ્તુ છે આની અંદર. તો આપણે PLSQL ની અંદર પાછા વયા જઈએ, રાઈટ, કે આપણે લૂપ સ્ટાર્ટ કરવી છે તો એના માટે કયો કીવર્ડ લખશું? પહેલા તો લૂપ કીવર્ડ લખશું. પછી સ્ટેટમેન્ટ્સ જે તમારે વેલ્યુ પ્રિન્ટ કરાવી છે, 1 2 3 4 5 પ્રિન્ટ કરવા છે, 1 3 5 7 9 પ્રિન્ટ કરવા છે, કે જે કંઈ પણ તમારે પ્રિન્ટિંગ કરાવવું છે એ બધા સ્ટેટમેન્ટ તમારે અહીંયા લખવાના. ધેન સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કન્ડિશન. આ એક્ઝિટ વેન જે લખેલું છે એ તમારો કીવર્ડ છે, અને આ જગ્યા ઉપર તમારે કન્ડિશન આપવી છે કે તમે જે લૂપિંગ સ્ટેટમેન્ટ લખો છો, સો તમે અહીંયા જે જગ્યાએ કન્ડિશન લખેલી છે, રાઈટ, એ કન્ડિશન જ્યાં સુધી સાચી પડતી રહેશે ત્યાં સુધી તમારી લૂપ કન્ટિન્યુઅસલી ફર્યા કરશે, નતર જે છે એ નહીં ફરે. સમજાણું? જ્યાં સુધી લૂપ સાચી પડે, રાઈટ, તો જ્યાં સુધી તમારી કન્ડિશન જે આપેલી છે એક્ઝિટ વેન વાળી કન્ડિશન, એ જ્યાં સુધી સાચી પડ્યા કરશે ત્યાં સુધી તમારી લૂપ કન્ટિન્યુઅસલી ફર્યા કરશે. જેવી આ કન્ડિશન ખોટી પડશે એટલે સીધું તમારા લૂપમાંથી બહાર નીકળી જશે. ક્લિયર થયું આટલું કે લૂપ એક્ઝેક્ટલી કઈ રીતે વર્ક કરી? અગેન રિપીટ કરું, લૂપ ઇઝ અ કીવર્ડ, પહેલું. પછી સ્ટેટમેન્ટ્સ, અહીંયા તમારે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ જે છે એ સ્પેસિફાઈ કરવાનું, રાઈટ. અહીંયા લખેલું નથી પણ છતાં પણ હું લખી નાખું છું સાથે સાથે, ઇન્ક્રીમેન્ટ ડેશ ડિક્રીમેન્ટ, રાઈટ. તો જેટલા પણ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ તમારે જે વેરિયેબલ લૂપનો લીધો હોય એની અંદર ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કરવું કમ્પલસરી છે. જો એ ના કરાવડાવ તો એને ઓરેકલને ખબર ના પડે કે કેટલાનું ઇન્ક્રીમેન્ટ કરવું, કેટલાનું ડિક્રીમેન્ટ કરવું, તો બની શકે લૂપ તમારી ઇન્ફિનાઇટમાં જઈ શકે. ઓકે, સો જે કંઈ સ્ટેટમેન્ટ્સ હોય, જે કંઈ પણ તમારે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ હોય એ બધું મેન્યુઅલી તમારે અહીંયા લખવાનું. પછી સ્પેસિફાઈ કરવાની એક્ઝિટ વેનની કન્ડિશન, કે તમારી લૂપ એક્ઝેક્ટલી ઓવર ક્યારે થશે. તો જે તમે કન્ડિશન પહેલામાં લખતા હતા આની અંદર જો, રાઈટ, અહીંયા લખીને આવડી આ સેકન્ડમાં કન્ડિશન જે લખેલી છે એ કન્ડિશન તમારે અહીંયા લખવાની, રાઈટ. એક્ઝિટ વેન વાળી કન્ડિશન જે છે તમારે અહીંયા લખવાની, કે ભાઈ મારી લૂપ જે છે ક્યારે ટર્મિનેટ થવી જોઈએ, તો એ કન્ડિશન અહીંયા લખવાની. અને પછી એન્ડ લૂપ ઇઝ અ કીવર્ડ. સો આટલી વસ્તુ મિનિમમ તમારે આપવી પડે કોઈ પણ લૂપિંગની અંદર. હવે આમાં ક્વેશ્ચન થાય કે સર તમે તો એમ કીધું હતું ઓરેકલની અંદર સી લેંગ્વેજમાં કે કોઈ પણ લૂપ જે છે ચાલુ થવા માટે એકાદી વેલ્યુ તો હોવી જ જોઈએ. અહીંયા આપણે કેમ i = 1 કરી છે, તો આમાં i = 1 ને એવું તો ક્યાંય આપ્યું નથી, તો એ તમારે ક્યાં આપવાનું? સો યાદ રાખવું, તમે જ્યારે લૂપની સ્ટાર્ટિંગ કરતા હોય ત્યારે તમારે i = 1 કે 10 જે કંઈ તમારે હોય એ તમારે આપી દેવું, રાઈટ. એટલે આ એકચ્યુઅલી જે છે એ પ્રોપર સિન્ટેક્સ થઈ કહેવાય કે જો આ તમને હવે સ્ટાર્ટિંગ વેલ્યુ મળી ગઈ, પછી આ સ્ટેટમેન્ટની અંદર તમારું ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આવી ગયું, અને પછી લાસ્ટમાં તમારી કન્ડિશન આવી ગઈ, રાઈટ. તો 3 વસ્તુ જે છે એ દરેક લૂપિંગમાં હોવી જ જોઈએ. તમારે લૂપ ફેરવતા પહેલા તમારી રીતે ચેક કરી લેવાની કે 3 વસ્તુ છે, પછી જ તમારે લોજિકલ જે છે પોર્શન બેહાડવાનું બધું વસ્તુ. તો આ રીતે આની સિન્ટેક્સ છે આખી લૂપની. સો આપણે સૌથી પહેલા એક શ્રી ગણેશ કરીએ, રાઈટ. 1 થી 10 ની લૂપ ફેરવવી તો મારે શું કરવું પડે? મારે લૂપ જે છે 1 to 10 ની ફેરવવી યુઝિંગ PLSQL, તો હું કઈ રીતે કરાવડાવીશ? તો જો આ સિન્ટેક્સ તો આપેલી જ છે ઉપર, રાઈટ. આનો એક પ્રોગ્રામ અહીંયા જ કરી નાખીએ, આ રફ છે વસ્તુ, રાઈટ. હું અહીંયા લખી નાખું છું એક્ઝામ્પલની અંદર. ઓકે, સો પહેલા તમારે શું કરવું પડે? વેરિયેબલ ડિક્લેરેશન એ બધું કરવું પડશે. ઓકે, તો આપણે પહેલા વેરિયેબલ ડિક્લેર કરી દઈએ. તો વેરિયેબલ ડિક્લેર કરવા માટે ઓકે કામ કરીએ, સીધું પ્રેક્ટિકલ જ કરીએ એટલે વધારે તમને આઈડિયા રહ્યા. અને હું પણ થોડુંક ટાઈપ કરવાનું ધ્યાન રાખું, અને ફોન્ટની સાઇઝ મોટી કરી દો એટલે તમને ક્લિયર દેખાય હતી. 36 આઈ થિંક ઇમ્પોર્ટન્ટ હતી. ઓકે, ચાલશે. સો પહેલા તમારે શું કરવું પડશે? કનેક્ટ કરવું પડશે, ધેન યુઝર નેમ અને પછી એનો પાસવર્ડ. એટલે આપણે આ બધું કનેક્ટ કરી દીધું અત્યારે. ઓકે, સો મારે નોર્મલી ખાલી 1 થી 10 જ પ્રિન્ટ કરવા છે, તો એના માટે મારે શું જોશે? એક વેરિયેબલ જોશે. એક વેરિયેબલને તમે ડિક્લેર કરી દો કોઈ પણ રીતે. તો મારે વેરિયેબલ તો ડિક્લેર કરવો પડશે ને. તો વેરિયેબલ ડિક્લેર કયા પોર્શનની અંદર થાય? કે ડિક્લેર પાર્ટની અંદર થાય. એટલે હવે જેવું ડિક્લેર લખાવીશ એટલે સીધું 1 2 3 4 બાય જે લાઈન સ્ટાર્ટ થઈ જાય અમારા પ્રોગ્રામની.
તો આ જગ્યા પર આપણે એક વેરિયેબલ ડિક્લેર કરીએ વિથ નંબર ડેટા ટાઈપ અને એની લેન્થ જે છે 3 ડિજિટની રાખી દઈએ. ઓકે, હવે મારા પ્રોગ્રામની અંદર એક વેરિયેબલને પ્રિન્ટ કરવા સિવાય બીજું કંઈ આવવાનું જ નથી. તો મારે કંઈ બીજું કંઈ વેરિયેબલ ડિક્લેર કરવાની જરૂર નથી. તો ડાયરેક્ટલી હું સીધો કયો પાર્ટ ચાલુ કરી શકું? બિગિન પાર્ટ ચાલુ કરી શકું. ઓકે, હવે મારે સીધી લૂપ જ ફેરવવી છે. કંઈ વેલકમ કેવો કંઈ મેસેજ પ્રિન્ટ જ નથી કરવો, સીધી લૂપ જ ફેરવવી છે. તો તમારે પહેલા અહીંયા શું આપવું પડશે? જો લૂપ યુઝ કરી છે, આપણે કઈ યુઝ કરી છે? લૂપ યુઝ કરીએ છીએ. તો લૂપ યુઝ કરવા માટે તમારે સૌથી પહેલા શું આપવું પડે? સ્ટાર્ટિંગ વેલ્યુ આપવી પડે. તો આપણે એક કામ કરી દઈએ, આપણા લૂપિંગ વેરિયેબલ અહીંયા કયો ડિક્લેર કર્યો છે આપણે? n. તો હું અહીંયા n ની સ્ટાર્ટિંગ વેલ્યુ આપી દઉં. તો કે ભાઈ મારે 1 to 10 પ્રિન્ટ કરવા છે, એટલે n ની વેલ્યુ આપણે 1 અસાઇન કરી દીધી. 1 થી સ્ટાર્ટ થઈ એ રીતે. ઓકે, હવે લૂપ ઇઝ કીવર્ડ, કારણ કે આપણે લૂપિંગમાં યુઝ કરવો છે તો લૂપ કરવું પડશે. હવે જે વસ્તુ તમારે કરાવડાવી છે આ લૂપ પાસે, એ તમારે બધું સ્ટેટમેન્ટ અહીંયા લખવાના. રાઈટ? સો આપણે પહેલા તો શું કરાવશું? ખાલી નોર્મલી દર વખતે n નામના વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવશું. સો આપણે આ વેલ્યુ પ્રિન્ટ કરી દઈએ. વેલ્યુ પ્રિન્ટ કરવા માટે dbmax underscore output dot put underscore line, અને કયો વેરિયેબલ પ્રિન્ટ કરાવો છે? n નામનો વેરિયેબલ આપણે પ્રિન્ટ કરાવવો છે. ઓકે, હવે n નામનો વેરિયેબલ પ્રિન્ટ છે પછી તમારે નેક્સ્ટ વસ્તુ શું આપવી પડશે? મેં તમને 3 કીધું હતું ને કે પહેલા એક સ્ટાર્ટિંગ વેલ્યુ હોવી જોઈએ, પછી શું હોવું જોઈએ? ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ હોવું જોઈએ. તો અહીંયા આપણે શું કરાવશું? ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ. સો અહીંયા લખશું કઈ રીતે? n is colon equal to n plus 1. રાઈટ? કોલન ઇક્વલ ટુ જ કરવાનું છે આપણે આની અંદર. આપણે કેમ સી લેંગ્વેજમાં n equal to n plus 1 લખતા? સો અહીંયા n colon equal to n plus 1, કોઈ જાજો ફેર નથી. સો લાસ્ટમાં સેમિકોલન. અને હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, હવે તમારે અહીંયા કન્ડિશન આપવાની છે કે આ લૂપ જે છે એ ક્યારે ટર્મિનેટ થવી જોઈએ? તો કે એક્ઝિટ વેન, પછી અહીંયા કન્ડિશન કે જ્યારે n નામના વેરિયેબલની વેલ્યુ, રાઈટ, એ ક્યાં સુધી ન પહોંચી જાય? તો કે 10 સુધી ન પહોંચી જાય ત્યાં સુધી. એટલે જો અહીંયા સ્ટાર્ટિંગમાં પહેલા કેટલા થયો? 1 થયા. 1 જે છે એ આ પ્રિન્ટ કરીને આવશે. 1 માં 1 નું ઇન્ક્રીમેન્ટ થશે. 1 2 થયા. હવે એક્ઝિટ થવાનું છે કે નહીં? 1 plus 1 થયા એટલે કેટલા થયા? 2 થયા. તો કે 2 જે છે એ 10 કરતા નાના છે કે નહીં? તો કન્ડિશન જે છે તમારી ટ્રુ પડી. અગેન લૂપ ફરશે. તો જ્યાં સુધી તમારી કન્ડિશન ટ્રુ પડ્યા કરશે ત્યાં સુધી લૂપ જે છે એ ફર્યા કરશે. જેવી કન્ડિશન ખોટી પડશે એટલે લૂપની બહાર નીકળી જશે. સમજાણું શું કીધું એ આખું એવડી? રાઈટ? તમે આને ઊંધી રીતે પણ લખી શકો. તમે આમે લખી શકો સીધું. રાઈટ? કે એક્ઝિટ વેન n ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, અથવા તો ગ્રેટર ધેન 10 રાખી દે. ખાલી ઇક્વલ ટુ નથી રાખતા, નતર શું થાય? 10 પ્રિન્ટ નહીં થાય. ઇક્વલ ટુ રાખીશું તો જ્યારે n ની વેલ્યુ 10 કરતા મોટી હોય ત્યારે લૂપની બહાર નીકળી જાય. તો જેવી આ કન્ડિશન ટ્રુ પડશે એટલે લૂપની સીધું બહાર નીકળી જશે. તો આપણે આ બેટર ઓપ્શન રહેશે. આપણે આ જ રીતે રાખશું. ઓકે, સમજાઈ ગયું કે લૂપની બહાર ક્યારે નીકળવું છે? જ્યારે કન્ડિશન સાચી પડે ત્યારે લૂપની બહાર નીકળી જશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, આપણે લૂપને ઓવર કરવાનું છે. ઓકે, લૂપ ઓવર કર્યા પછી એન્ડ લૂપ સ્ટેટમેન્ટ લખવું પડે કમ્પલસરી. આપણે કેમ સી માં બ્રેકેટ સ્ટાર્ટ ને બ્રેકેટ ઓવર કરતા હતા એ રીતે આનો બ્રેકેટ ઓવર જે છે એ આવડો આ છે, એન્ડ લૂપ વર્ડ. પછી શું કરવું પડશે? આપણું PLSQ ઓવર કરવા માટે શું લખવું પડે? આપણે એન્ડ લખવું પડશે લાસ્ટમાં, સેમિકોલન. અને જેવું રન કરાવડાવીશ, રન કરવા માટે શું આપવું પડશે? સ્લેશ. તો રન થશે નહીં. રાઈટ? જેવું એન્ટર આપીશ, જો મેસેજ આવ્યો, પ્રોસિજર સક્સેસફુલી કમ્પ્લીટેડ, પણ આઉટપુટ ક્યાં? તો રીઝન કયો આની પાછળનું? શું રીઝન હશે? તમે અત્યારે મનની અંદર જવાબ વિચાર કરી લો. હું 5-7 સેકન્ડ વેઇટ કરી લઉં, પછી હું તમને આન્સર આપીશ. કયો શું કામ આનું આઉટપુટ ન આવ્યું? ઓકે, 7-8 સેકન્ડ થઈ ગઈ છે, તો હવે મારે આન્સર આપી દેવું જોઈએ. કારણ કે આપણે એક વેરિયેબલ સેટ કરવાનો રહી ગયો. કયો? મેં તમને કીધું હતું એ કે જ્યારે પણ તમે PLSQ ના પ્રોગ્રામ કરતા હોય ત્યારે તમારે કમ્પલસરી સેટ સર્વર આઉટપુટ ઓન કરવું જ પડે. રાઈટ? હવે આ આપણે કર્યું નહોતું એટલે મેં જાણી જોઈને નહોતું કર્યું. તો આપણે આ તો કર્યું નહોતું, તો તમારે શું કરવું પડશે? પહેલેથી તમારી આખી બધી મહેનત છે એ કરવી પડશે. સો આપણે ફટાફટી પહેલેથી મહેનત કરી નાખીએ, એક સ્પેલિંગ મિસ્ટેક વગર. ઓકે, સો એન નંબર 3 તમે જોતા જજો કે ભૂલ હોય તો મને રાડ પાડીને કહેજો. હા, પ્રી ડિફાઇન રેકોર્ડેડ મેસેજ છે એટલે તમે રાડ નહીં પાડી શકો. ઘરવાળા એમ કહેશે કે આ બધું શું થયું છે. ઓકે, સો હું તમને ફટાફટ કહી દઉં છું. પુટ અંડરસ્કોર લાઇન
into bracket n. આનું શોર્ટકટ છે પણ હું અત્યારે તમને નહીં કહું, ભલે થોડીક મેથ થાય. ઓકે, સો જેવું આપણે સ્લેશ આપ્યું એટલે આઉટપુટની અંદર જો 1 to 10 પ્રિન્ટ થઈ ગયા. સમજાણું આખે આખું શું આખે આખું આપણે યુઝ કરીએ છીએ અત્યારે, રાઈટ? સો આ રીતે તમે 1 to 10 તમારે પ્રિન્ટ કરો હોય તો ઇઝીલી 1 to 10 તમે ઇઝીલી પ્રિન્ટ કરાવી શકો. ઓકે, કોઈને એમ થાય કે સર મારે 1 to 10 નહીં, મારે 10 to 1 પ્રિન્ટ કરવો હોય તો સમજાણું, મારે રિવર્સની અંદર લૂપ ફેરવવી હોય તો બહુ ઇઝી છે. તમારે રિવર્સની અંદર લૂપ ફેરવવી તમારે શું કરવાનું, મેં તમને કીધું એમ 3 વસ્તુ ધ્યાન રાખવાની કે રિવર્સની અંદર લૂપ ફેરવી છે તમારે ક્યાંથી ચાલુ કરવું છે. રિવર્સની અંદર લૂપ તો મારે એમ કે 10 થી 1 ચાલુ કરવું છે, તો તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ કેટલો થઈ ગયો કે ભાઈ 10, રાઈટ? તો અહીંયા તમારે સ્ટાર્ટિંગ વેલ્યુ કેટલી આપી દેવાની, તમારે 10 સ્ટાર્ટિંગ વેલ્યુ આપી દેવાની. પછી હવે રિવર્સમાં ફેરવવી છે તમારે શું કરવું પડશે, ઇન્ક્રીમેન્ટ કરવું પડશે કે ડિક્રીમેન્ટ કરવું પડશે? બટ ઓબ્વિયસલી ડિક્રીમેન્ટ જ કરવું પડશે. એટલે આપણે અહીંયા પ્રિન્ટિંગ ટાઈમે શું લખશું, dbms underscore output dot put underscore line, રાઈટ? અને અહીંયા ફોર એક્ઝામ્પલ હું i ની વેલ્યુ પ્રિન્ટ કરી દઉં છું. તો હવે તમારે 10 થી 10 પછી 9 પછી 8 7 એમ કરવું હોય તો તમારે શું કરવું પડશે, ડિક્રીમેન્ટ કરવું પડશે ને, માઇનસ કરાવડાવવું પડશે. તો તમે અહીં લખશો કઈ રીતે, તો આ રીતે i colon equal to i minus 1, રાઈટ? કે ઓલરેડી i ની વેલ્યુ 10 છે તો 10 માંથી 1 ગયા એટલે કેટલા વધ્યા 9, પછી 9 માંથી 1 ગયા એટલે કેટલા વધે 8 7 6 5. તો એ રીતે વેલ્યુ પ્રિન્ટ થતી જાય. અને હવે કન્ડિશન તમે અહીં કઈ રીતે આપશો, રાઈટ? ઓલામાં તો આમ હતું કે એક્ઝિટ વેન કરી અને આપણે આમ લખી નાખ્યું કે n લેસ ધેન અથવા n ગ્રેટર ધેન 10, કે n ની વેલ્યુ જ્યારે 10 થી મોટી થઈ જાય ત્યારે એક્ઝિટ થઈ જવું. તો હવે આમાં વેલ્યુ આમાં કઈ રીતે આપશું, આપણે આમાં 1 આપવું પડશે ને આપણે, કે જ્યારે n ની વેલ્યુ જે છે એ 1 થી મોટી રહે એટલે 2 આવી જાય ત્યારે આપણું આઉટપુટ જે છે એ અટકી જાય. તો એવું તમારે કંઈક કરાવડાવ્યું, તમે સીધી આ રીતે કન્ડિશન આપી આપો કે ભાઈ n ની વેલ્યુ જ્યારે 2 કરતાં મોટી થઈ જાય તો તમારી વેલ્યુ પ્રિન્ટ થઈને એક્ઝિટ થઈ જશે સીધું. તો શું લાગે છે આ લોજિક પ્રમાણે ઈ ફિટ થશે કે નહીં થાય, બોલો? બધું જોવા જઈએ બરાબર તો કાયદેસર તો સાચું જ છે ને, રાઈટ? કે ભાઈ હાલો i ની વેલ્યુ 10 છે, 10 માંથી 1 ગયા એટલે કેટલા આવ્યા 9, રાઈટ? તો 9 જે છે એ 1 કરતાં મોટા કહેવાય, હા તો મોટા કહેવાય તો સીધું શું થઈ જશે, એક્ઝિટ થઈ જશે. તો એક્ઝિટ થઈ જાય તો લૂપની અંદર ખાલી 9 એક જ પ્રિન્ટ થાય. તો હવે આના માટેનું સ્ટેટમેન્ટ શું લખવું, સમજાણું શું પ્રોબ્લેમ થશે એ, રાઈટ? હું તમને આ પ્રેક્ટિકલી જ પ્રિન્ટ કરીને બતાડી દઉં એટલે તમને વધારે પડતો આઈડિયા આવે, રાઈટ? કે શું કહેવા માંગુ છું. કે અત્યારે મેં આ 10 થી 1 કરી નાખ્યું બધી વસ્તુ, રાઈટ? 1 થી 10 પ્રિન્ટ કરી દીધા, પણ હવે મારે શું કે પેલું કરાવડાવવું છે, 10 થી 1 પ્રિન્ટ કરાવે છે. તો હું એ કઈ રીતે કરીશ, પહેલા હું એક નંબર વેરિયેબલ ડિક્લેર કરી દઉં, ઓકે, i નંબર 3, પછી બિગિન પાર્ટ ની અંદર લખી નાખું અને i માં સ્ટાર્ટિંગ વેલ્યુ આપી દઉં i colon equal to 10, ઓકે. અને હવે કયો કીવર્ડ યુઝ કરાવડાવીશ, લૂપ. લૂપ ની અંદર મારે શું કરવું છે, મારે ખાલી પ્રિન્ટ જ કરાવવું છે, ઓકે. i વેરિયેબલ હું ખાલી પ્રિન્ટ કરાવડાવીશ. હવે મારે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આવવું પડશે, 10 થી મારે રિવર્સમાં લૂપ ફેરવી છે એટલે મારે શું કરવું પડશે, ડિક્રીમેન્ટ કરવું પડશે. તો હું અહીં શું લખાવીશ, i colon equal to i minus 1, ઓકે. એટલે આ ડિક્રીમેન્ટ થયું. હવે ડિક્રીમેન્ટમાં મારે કન્ડિશન તો આપવી જ પડશે, તો એક્ઝિટ વેન કરીને કન્ડિશન આપું છું. તો નોર્મલી આપણે શું વિચારીએ, નોર્મલી આપણે આમ લખીએ કે i ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 હોય ત્યારે લૂપ જે છે એક્ઝિટ થઈ જાય. બટ આ જે કન્ડિશન જે છે એ તો પહેલી વારમાં જ ખોટી પડી જાય. સમજાણું તમને શું થયું, રાઈટ? કે આ કન્ડિશન જે છે એ તો પહેલી વારમાં જ ખોટી પડી જાય, કારણ કે 9 i ની વેલ્યુ જો સ્ટાર્ટિંગમાં 10 હોય, 10 આપણે અહીંયા પ્રિન્ટ કરાવ્યા, 10 માંથી 1 માઇનસ થયું એટલે હવે i ની વેલ્યુ કેટલી થઈ 9. તો 9 જે છે એ તમારા 1 કરતાં મોટા કહેવાય. તો હા, તો આ કન્ડિશન સાચી પડી. તો સાચી પડે એટલે સીધું લૂપ થી બહાર નીકળી જાય. તો અહીંયા આપણે કન્ડિશન કઈ રીતે આપી શકીએ, તમે વિચાર કરી લો કે અહીંયા આપણે કન્ડિશન આપી હોય તો આપણે કઈ રીતે આપી શકીએ. તો તમે કન્ડિશન આમે આપી શકો કે when i equal to 0, રાઈટ? લેસ ધેન ગ્રેટર ધેન વાળી કરશો તો પ્રોબ્લેમ રહેવાની છે, અથવા તો i લેસ ધેન જે છે એ 1 કરાવડાવો તોય ચાલે, આમાં આમ કરો તોય ચાલે કે i equal to 0, કે જ્યારે i ની વેલ્યુ 0 થઈ જાય ત્યારે આપણે એક્ઝિટ થઈ જવાનું છે, રાઈટ? તો આમ પણ ચાલશે. ધીસ ઇઝ ધ ઓપ્શન.
અને લાસ્ટમાં તમે લખી નાખો એન્ડ લૂપ અને પ્રોગ્રામને ઓવર કરવા માટે એન્ડ અને પ્રોગ્રામ રન કરવા માટે સ્લેશ. તો જો આઉટપુટની અંદર તમારા રિવર્સની અંદર પ્રિન્ટ થઈ ગયું 10 9 8 7 6 5 4 3 2 1. સમજાણું શું કહેવા માંગુ છું એ આખું રાઈટ. આ કન્ડિશન સમજાવવા માટે જે છે આપણે લૂપ લખાવડાવી હતી રાઈટ. એટલે કોઈ મોટા પડે એમ ન કહેતા સર i ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 કના એટલે લૂપ ફરી જાય, એક જ વાર લૂપ ફરે રાઈટ. કારણ કે પહેલી વાર કન્ડિશન સાચી પડી જાય એટલે લૂપ એક જ વાર ફરે. સો ક્લિયર થઈ ગયું. આ 1 to 10 ને રિવર્સ લૂપ કરી તો વળી પછી 10 to 1 પ્રિન્ટ કરે તમે 10 to 1 પ્રિન્ટ કરી શકો. ઓકે. સો કોઈ એમ કે હવે મારે 2 4 6 8 10 પ્રિન્ટ કરવા છે તો આ બધા પ્રોગ્રામ તમે સી લેંગ્વેજમાં શીખી જ ગયા છો રાઈટ. આપણે અત્યારે કઈ પ્રિન્ટિંગ કરવા બેસવા નથી, હું તમને ખાલી આઈડિયા આપું છું કઈ રીતે કરી શકો. કોઈ એમ કે મારે 2 4 6 8 10 આવું પ્રિન્ટ કરવું છે રાઈટ. તો એને બોયલું ક્યાંથી 2 4 6 8 અને 10. તો બધા ફિગરની વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 2 નો ડિફરન્સ છે. તો સ્ટાર્ટિંગ વેલ્યુ એને કઈ કીધી હતી આપણે 2. ઓકે. સો આપણે આને આઈ પ્રિન્ટ કરાવશું. હવે એમાં 2 પછી કેટલા આવે છે? 4 આવે છે, પછી કેટલા આવે છે? 6 આવે છે, પછી 8, પછી 10. તો દર વખતે કેટલાનું ઇન્ક્રીમેન્ટ છે? 2 નું ઇન્ક્રીમેન્ટ છે. તો તમે ડાયરેક્ટલી અહીંયા પણ 2 નું ઇન્ક્રીમેન્ટ કરી નાખો રાઈટ. i equal to i plus 2 અને exit when n greater than 10. સમજાણું? એટલે 2 4 6 8 10 છે એ આ લૂપ થ્રુ પ્રિન્ટ થઈને આવશે જો આ લૂપ લ્યો તો. એટલે કોઈ એવું ટેન્શનમાં ન આવી જતા સર હવે મારે 2 4 6 8 10 પ્રિન્ટ કરું તો કેમ કરવાનું? તમે તો ખાલી 1 2 3 4 5 એવું જ કરાવડે રાઈટ. એવું નથી, તમે ગમે રીતે તમારે લૂપ ફેરે તમે કરી શકો. કોઈને 3 ઇન્ક્રીમેન્ટ રાખવું હોય તો i plus 3 કરી નાખે, કોઈને 4 નું રાખવું હોય તો i plus 4 કરી નાખે. ઓકે. હું આમ કરું તો શું થાય? અહીં i plus 4 કરાવડાવું તો શું થાય? તો આ જે છે એ ક્યાં સુધી હાલે? અથવા તો આ પ્રોગ્રામનું આઉટપુટ કેટલું હોય કયો જી મનની અંદર વિચાર કર્યો તમે અત્યારે રાઈટ કે હું આ પ્રોગ્રામ રન કરાવડાવું સેમ તો આ પ્રોગ્રામનું આઉટપુટ કેટલું હોય? હું તમને અત્યારે 10 સેકન્ડ આપું છું. અત્યારે જોઈ લો, આ તમારી સામે જ છે આખો કોડ. ઓકે. 10 સેકન્ડ ઇઝ મોર ધેન ઇનફ. જો હું તમને સમજાવું કે આનું આઉટપુટ કેટલું હોય. જો પહેલા i ની વેલ્યુ 2 કેટલી છે? સ્ટાર્ટિંગ વેલ્યુ 2 છે. લૂપ ની અંદર ગયું, શું પ્રિન્ટ કરાવવું? i પ્રિન્ટ કરાવવું. તો i ની વેલ્યુ જેટલી હશે એ પ્રિન્ટ થશે. તો i ની વેલ્યુ પહેલા કેટલી થઈ? 2 પ્રિન્ટ થઈ. હવે 2 ની અંદર કેટલાનું ઇન્ક્રીમેન્ટ થશે? 4 નું ઇન્ક્રીમેન્ટ થશે રાઈટ. તો 4 નું ઇન્ક્રીમેન્ટ થયું. 4 જે છે એ તમારા 10 કરતા મોટા કહેવાય? નો કહેવાય ને. તો લૂપમાં વળી પાછું આવે રાઈટ, વળી પાછું પ્રિન્ટ થાય. પ્રિન્ટ કેટલા થશે ત્યાં? 2 પછી 4 પ્રિન્ટ થશે. ક્લિયર થયું આટલું? હવે 4 જે છે એ પ્રિન્ટ થઈ ગયા, પ્રિન્ટ થયા પછી વળી પાછું ઇન્ક્રીમેન્ટ થાય. સીધું કેટલાનું ઇન્ક્રીમેન્ટ થાય? બીજી વાર 4 નું ઇન્ક્રીમેન્ટ થાય વળી પાછું રાઈટ. સો ઓલરેડી i ની અંદર વેલ્યુ કેટલી હતી તમારી પાસે? પહેલી વાર લૂપ ફરી ત્યારે 2 હતી. 2 પછી 4 નું ઇન્ક્રીમેન્ટ થયું એટલે કેટલા થયા? 6 થયા. તો આઉટપુટની અંદર કેટલી વેલ્યુ પ્રિન્ટ થઈને આવે? અહીંયા ઇન્ક્રીમેન્ટ થયા પછી 6 પ્રિન્ટ થઈને આવે રાઈટ. અગેન કન્ડિશન ચેક થાય કે 6 જે છે તમારા 10 કરતા મોટા છે કે નહીં. ઇન્ક્રીમેન્ટ થયું 6 plus 4 એટલે કેટલા થાય? લાસ્ટમાં 10 રાઈટ. સો આવું આઉટપુટ પ્રિન્ટ કરીને આપે 2 6 અને 10 રાઈટ. સમજાણું? કારણ કે પહેલી વાર i ની વેલ્યુ 2 હતી એટલે 2 તમારા એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થઈ ગયા રાઈટ. હવે i કોલન ઇક્વલ ટુ i plus 4 એટલે i ની વેલ્યુ ઓલરેડી 2 તો હતી જ રાઈટ. એમાં પ્લસ 4 એડ થયા એટલે 2 plus 4 એટલે કેટલા થયા? 6. તો 6 જે છે એ તમારા 10 કરતા મોટા કહેવાય? તો કે ના. એટલે વળી પાછી લૂપ ફરી રાઈટ. લૂપ ફરી એટલે હવે પછી 6 પ્રિન્ટ કરીને આવ્યા તમને અહીંયા એઝ ઇટ ઇઝ. અને 6 plus 4 અગેન પ્રિન્ટ થયા એટલે 6 plus 4 એટલે કેટલા થાય? 10. તો કે 10 છે એ તમારા 10 કરતા મોટા કહેવાય? તો આ કન્ડિશન ખોટી પડે. અહીંયા ઇક્વલ ટુ હોય ને તો સાચી પડે રાઈટ. સો અગેન કન્ડિશન ફરે ને પછી 14 થાય ને પછી કન્ડિશન ખોટી પડે એટલે આઉટપુટ પ્રિન્ટ થાય. સો આ રીતે તમારી લૂપ જે છે એ વર્ક કરે છે રાઈટ. સો આના પર તમને આઈડિયા આવી જાય એટલીસ્ટ કે ભાઈ તમે જે છે એ લૂપ જે છે કઈ રીતે કીવર્ડ યુઝ કરી શકો અથવા તો લૂપિંગ સ્ટેટમેન્ટ તમારે લખવા હોય તમે કઈ રીતે કરી શકો. સેમ આ જ રીતે છે તમારું ડુ વાઇલ લૂપ. ઓકે. હું તમને એમ કહું મારે ઘડીઓ પ્રિન્ટ કરવો છે તો 1 થી 10 મારે એમ કહું કે ભાઈ મારે 2 નો પાડો, આપણે એને પાડો કહીએ છીએ, 2 નો મારે પાડો પ્રિન્ટ કરવો છે તો લેડર કહે ને ઇંગ્લિશની અંદર રાઈટ. તો 2 નો ઘડિયો કયો કે 2 નો પાડો કયો કે 2 નો લેડર કયો. તો મારે લેડર પ્રિન્ટ કરવો હોય તો હું કઈ રીતે લોજિક લગાડી શકું? તો તમને એ વસ્તુ જે છે હું અસાઇનમેન્ટમાં આપીશ
રાઈટ કે તમારે બેનો લેડર પ્રિન્ટ કરાવડાવો તમે કઈ રીતે લેડર પ્રિન્ટ કરાવી શકો. ઓકે, હું તમને એમ કહું કે મારે 1 થી 10 નો સમ જોઈએ છે, તો સમ તમે કઈ રીતે કરાવડાવશો? ઓકે, આ સિન્ટેક્સ નથી, આ બધા હવે એક્ઝામ્પલ્સ છે. રાઈટ, હું તમને આ શોર્ટકટની અંદર જ અહીંયા સમજાવી દઉં છું સીધું. રાઈટ કે મારે 1 થી 10 વેલ્યુ જે આવે એનો સમ જોઈએ છે, તો હું શું કરાવડાવીશ? તો મેં તમને કીધું સ્ટાર્ટિંગ વેલ્યુ મેં કેવી વેલ્યુ લીધી? 1 આપ્યો, તો 1 થી 10 નો જેટલો સમ થતો હોય એ સમ મારે પ્રિન્ટ કરાવવો છે લાસ્ટમાં. તો તમારે શું કરવાનું? તો તમારે અહીંયા કઈ આઈ વેલ્યુ પ્રિન્ટ કરવાની જરૂર છે નહીં. રાઈટ, હું તમને સમજાવીશ શું કામે. હવે સમ કરવાનું કીધું એટલે સમ માટે એક વેરિયેબલ તો જોશે, તો એ આપણે અહીંયા સમ નામનો એક વેરિયેબલ ડિક્લેર કરી દઈશું. ઓકે, અહીંયા લખીશ ડિક્લેર પાર્ટ. અહીંયા બે વેરિયેબલ ડિક્લેર કરાવડાવીશ. કયા કયા? એક તો મારો લૂપિંગનો જે વેરિયેબલ છે એ, ઓકે, અને સેકન્ડ જે આપણો સમ માટેનો વેરિયેબલ છે એ. પણ સમ જે છે એ વર્ડ આપણે નહીં યુઝ કરીએ, એના બદલે S1 કેવું કંઈક યુઝ કરશું, કારણ કે સમ જે છે એ બની શકે એનો રિઝર્વડ કીવર્ડ પણ હોય. ઓકે, અને એના પછી આપણે આપીએ છીએ બિગિન પાર્ટ, કે જ્યાંથી આપણું લોજિકલ એક્ઝિક્યુશન સ્ટાર્ટ થઈ જાય. આ તો આપણે વેરિયેબલ ડિક્લેરેશન નહોતું. રાઈટ, મેં તમને કીધું કે 1 થી 10 નો મારે સમ કરવો છે, તો વેલ્યુ સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ? 1 થી સ્ટાર્ટ થઈ. રાઈટ, 1 થી 10 કરવું હોય તો એના માટે આ લૂપ એ બરાબર છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10. રાઈટ, અને દર વખતે ઇન્ક્રીમેન્ટ કેટલાનું કરવું છે આપણે? +1 નું કરવું છે, એટલે આ બરાબર છે. હાલો, 3 વસ્તુ આપણી પાસે થઈ ગઈ. રાઈટ, કે એની સ્ટાર્ટિંગ વેલ્યુ આપી દીધી, એનું આપણે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આપી દીધું, અને એની કન્ડિશન આપી દીધી ક્યારે તમારી લૂપ ટર્મિનેટ થવી જોઈએ. હવે જે પ્રોસેસ કરવાની છે આની વચ્ચેની કરવાની છે. 1 થી 10 નો સમ મારે કરવો છે, તો તમે વિચાર કરો આપણે 1 થી 10 નો સમ કઈ રીતે કરીએ છીએ? રાઈટ, આપણે આવી રીતે કંઈક કરીએ ને, જો રફલી આપણે કરતા હોય તો આપણે આમ કરીએ 1 + 2 + 3 + 4 + 5. અત્યારે આપણે 1 થી 5 જ કરીએ અહીંયા. રાઈટ, કે પહેલા 1 + 2 કરીએ એટલે 3, પછી 3 + 3 કરીએ એટલે કેટલા? 6, પછી 6 + 4 કરીએ એટલે 10, અને 10 + 5 કરીએ એટલે 15. તો આઉટપુટ આવ્યું 15. તો રફલી આપણે કર્યું જ કેવું? પહેલા 1 કર્યો, પછી 1 માં બીજો 2 એડ કર્યા, પછી 3 એડ કર્યા, પછી 4 એડ કર્યા, એ રીતે સમ કરતા ગયા 1 બાય 1. તો આપણી પાસે આ 1 2 3 4 5 તો ઓલરેડી છે જ ને. રાઈટ, તો આ 1 જે છે એ વેલ્યુ કયા વેરિયેબલની છે આપણી પાસે અત્યારે? આઈ નામના વેરિયેબલની છે. પહેલા 1 થાય, પછી 2 થાય, પછી 3 થાય, પછી 4 થાય, પછી 5 થાય. તો એ વેલ્યુ આપણે કયા વેરિયેબલની છે? આઈ નામના વેરિયેબલની છે. તો આપણે ખાલી કરવાનું આટલું છે ને, i + i + i + i, આ રીતે કરતું જવાનું છે ને. રાઈટ, તો એવું જ લોજિક જે છે આપણે અહીંયા અપ્લાય કરીએ. રાઈટ, કે એ બધા જે i ની અંદર +1 થતા જાય, અથવા તો i ની અંદર જે સમ ની વેલ્યુ એડ થતી જાય, રાઈટ, એ આપણે S1 નામના વેરિયેબલમાં સ્ટોર કરવી છે. તો આપણે ખાલી કરવાનું કેટલું છે? અહીંયા ખાલી એક વેલ્યુ લખવાની છે, એક જ સ્ટેટમેન્ટ લખવાનું છે કે આપણો સમ નો વેરિયેબલ કયો છે? S1 = S1 + i. જોજો શું કરેલું છે એ હું તમને સમજાવું. રાઈટ, કે S1 નામના વેરિયેબલની અંદર S1 + i, જો હજી એક આપણે ભૂલ કરીએ છીએ. રાઈટ, મેં S1 નામનો વેરિયેબલ ડિક્લેર તો કરી દીધો, પણ એમાં બાય ડિફોલ્ટ વેલ્યુ કઈ અસાઇન નથી કરી. તો બાય ડિફોલ્ટ વેલ્યુ કઈ અસાઇન ન કરવું તો એનો મિનિંગ શું થાય? સી લેંગ્વેજમાં એ ગાર્બેજ વેલ્યુ થઈ જાય. રાઈટ, તો આપણે અહીંયા શું કરવું પડશે? એકાદી કંઈક કમ્પલસરી વેલ્યુ આપણે અસાઇન કરી દઈએ. સો વેલ્યુ કઈ રીતે અસાઇન કરાવીશ? S1 = 0. રાઈટ, એટલે જેથી કરીને આપણી કોઈ ગાર્બેજ વેલ્યુ કે એવું કે આઉટપુટમાં પ્રિન્ટ થઈને ન આવે, એટલા માટે 0 અસાઇન કરી દીધા. સો લૂપ જેવી પહેલી વાર ફરી. રાઈટ, S1 ની વેલ્યુ S1 + i. હવે i ની વેલ્યુ પહેલી વાર કેટલી છે? ક્યાંથી સ્ટાર્ટ થઈ? i ની વેલ્યુ 1 થી સ્ટાર્ટ થઈ. તો S1 + i એટલે S1 ની વેલ્યુ ફર્સ્ટ ટાઈમ કેટલી છે? 0, અને પ્લસ i ની વેલ્યુ ફર્સ્ટ ટાઈમ કેટલી છે? 1. સો 0 + 1 આ સ્ટોર થઈને કયા વેરિયેબલમાં જાય? S1 નામના વેરિયેબલમાં 1 કેટલો સ્ટોર થાય? પહેલી વાર લૂપ ફરે ત્યારે S1 નામના વેરિયેબલમાં કઈ વેલ્યુ સ્ટોર થઈ? 1 વેલ્યુ. રાઈટ, તો યાદ રાખજો, હું જો અહીંયા છે ને રફલી લખતો જાઉં છું, S1 ની વેલ્યુ પહેલી વાર લૂપ ફરે ત્યારે કેટલી હોય? તો કે 1. ઓકે, હવે i ની અંદર +1 ઇન્ક્રીમેન્ટ થયું, એટલે i માં 1 હતા, 1 + 1 એટલે કેટલા થાય? 2 થયા, એટલે i ની વેલ્યુ હવે કેટલી થઈ? 2 થઈ. ઓકે, કન્ડિશન ચેક થઈ. ઓકે, અહીંયા n નહીં, અહીંયા આવી જાય કે 2 છે તમારા 10 કરતા મોટા કહેવાય. 2 અહીંયા i ની વેલ્યુ 2 થઈ ગઈ ને, હવે 1 ઇન્ક્રીમેન્ટ થયું એટલે, તો 2 છે તમારા 10 કરતા મોટા કહેવાય, 2 છે તમારા 10 કરતા મોટા કહેવાય? ના કહેવાય. રાઈટ, તો કન્ડિશન જે છે કેવી પડે છે? ખોટી. ખોટી પડે એટલે લૂપ વળી પાછી ફરે. રાઈટ,
અગેન વળી પાછો સમ થાય. હવે S1 માં ઓલરેડી કેટલી વેલ્યુ છે? 1 તો હતી જ ઓલરેડી આપણી પાસે, રાઈટ? તો S1 પ્લસ I, એટલે હવે બીજી વાર જ્યારે લૂપની વેલ્યુ આવે, બીજી વાર લૂપ ફરે ત્યારે I ની વેલ્યુ હવે કેટલી હોય? અહીંયા પ્લસ 1 થઈ ગયું હતું ને I ની અંદર, એટલે I ની વેલ્યુ હવે કેટલી હોય? 2. તો એકચ્યુઅલી આ સ્ટેટમેન્ટ જે છે એ બેકગ્રાઉન્ડમાં કઈ રીતે વર્ક કરતું હોય ખબર? જો S1 ની વેલ્યુ કેટલી છે? 1 ઇક્વલ ટુ 1 પ્લસ I ની વેલ્યુ હવે કેટલી છે અત્યારે? 2, રાઈટ? તો આ 1 પ્લસ 2 થાય એટલે શું થાય? કેટલા આવે આઉટપુટની અંદર? 3. સમજાણું કઈ રીતે વર્ક કર્યું? એટલે હવે જ્યારે આ લૂપ જે છે બીજી વાર ફરે ને ત્યારે S1 ની વેલ્યુ ઓલરેડી કેટલી થઈ ગઈ હોય? 3 થઈ ગઈ હોય. જો અહીંયા લખ્યું મેં તમને. 3 શું કામ થાય એની પાછળ રીઝન સમજાવ્યું તમને, રાઈટ? કે I ની વેલ્યુ જ્યારે 2 થાય ત્યારે 2 પ્લસ 1 એટલે 3 થઈ જાય. સો અગેન વળી પાછી વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થાય. હવે આનું સમ થઈ ગયો, S1 નામના વેરિયેબલમાં 3 આવી ગયા. અગેન I માં પ્લસ 1 નું ઇન્ક્રીમેન્ટ થાય એટલે 2 પ્લસ 1, કારણ કે I ની વેલ્યુ 2 હતી ને, 1 ની ઇન્ક્રીમેન્ટ, એટલે હવે I ની વેલ્યુ 3 થઈ, રાઈટ? અગેન કન્ડિશન ખોટી પડે, વળી પાછું અહીંયા આવે તો અગેન વળી પાછું થાય. હવે I ની વેલ્યુ અહીંયા આવ્યા એટલે કેટલી છે અત્યારે? 3 છે, રાઈટ? અને S1 ની ઓલરેડી વેલ્યુ કેટલી છે? 3 આપેલી જ છે. સો આ સ્ટેટમેન્ટ જે છે ને એ આ રીતે વર્ક કરતું હોય કે 3 ઇક્વલ ટુ 3 પ્લસ 3. સમજાણું તમને શું થયું? રાઈટ? કે 3 પ્લસ 3 થાય એટલે હવે S1 નામના વેરિયેબલમાં કેટલી વેલ્યુ થઈ ગઈ કહેવાય? સીધી 6 વેલ્યુ થઈ ગઈ. એટલે જ્યારે આ ત્રીજી વાર લૂપ ફરીને જશે, પૂરી થશે, ત્યારે S1 નામના વેરિયેબલમાં વેલ્યુ કેટલી થઈ જાય? 6 થઈ જાય. સમજાણું? પછી અગેન વળી પાછી I ની અંદર ઇન્ક્રીમેન્ટ થાય, 3 પ્લસ 1 એટલે 4 થયા, રાઈટ? એટલે 4 થયા. હવે 4 જે છે એ કઈ રીતે વર્ક કરશે? તો કે 6 ઇક્વલ ટુ 6 પ્લસ 4, એટલે હવે કેટલી વેલ્યુ થઈ જાય? અહીંયા S1 ની વેલ્યુ જે છે લાસ્ટ ટાઈમ કેટલી થઈ ગઈ? 10. અને પછી લાસ્ટમાં I ની વેલ્યુ જે છે એ વળી પાછી ફરે ત્યારે I ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. 5 પ્લસ 10 એટલે 15 થયા. તો જો આ રીતે તમારો આઉટપુટ જે છે પ્રિન્ટ કરીને તમને આપે, રાઈટ? એટલે જો S1 નામના વેરિયેબલમાં કઈ કઈ વેલ્યુ થાય? 1, 3, 6, 10 અને 15. તો જો અહીંયા હું તમને બતાવું. 1 પ્લસ 2 એટલે કેટલા થયા? 3. 3 પ્લસ 3 એટલે કેટલા થયા? 6. 6 પ્લસ 4 એટલે કેટલા થયા? 10. અને 10 પ્લસ 5 એટલે કેટલા થયા? 15. તો છેલ્લે તમારો આઉટપુટ જે છે, રાઈટ, એ તમારો 1 થી 5 લગીનો કે 1 થી 10 લગીનો સમ જે હોય એ તમારા કયા વેરિયેબલની અંદર હોય? સૌથી છેલ્લી વાર જે આવતું હોય સમ એ કયા વેરિયેબલની અંદર હોય? તમારા S1 નામના વેરિયેબલની અંદર હોય, રાઈટ? તો હવે S1 મારે પ્રિન્ટ ક્યાં કરવાનો? બટ ઓબ્વિયસલી આપણે લૂપની બહાર પ્રિન્ટ કરાવશું આ રીતે, dbms અંડરસ્કોર આઉટપુટ ડોટ પુટ અંડરસ્કોર લાઈન, અહીં લખાવડાવીશ S1, રાઈટ? જો હું S1 અહીંયા પ્રિન્ટ કરું તોય ચાલે, રાઈટ? કે આ સ્ટેટમેન્ટ જે છે એ કોપી કરી લઉં, ઓકે, અને તમે અહીંયા પ્રિન્ટ કરાવડાવો ને આની નીચે, રાઈટ? તો શું થાય આનું આઉટપુટ ખબર છે? આ જે આપણે બાજુમાં લખ્યું ને આવડે આ સ્ટેટમેન્ટ બધા આ દેખાય 1, 3, 6, 10, 15 આ બધા પ્રિન્ટ થાય. પહેલા 1 પ્રિન્ટ થાય, પછી નીચે 3 પ્રિન્ટ થાય, પછી 6, 10 અને 15 પ્રિન્ટ થાય. સમજાણું? ખોટું કઈ નથી, બટ તમને આવું ભેગું આઉટપુટ પ્રિન્ટ કરીને આપે. પણ તમારે સીધો ખાલી સમજ જોતો હોય તો તમારે શું કરવાનું? લૂપની બહાર પ્રિન્ટ કરાવડાવવાનું, તો જેથી કરીને તમને જે છે એ આઉટપુટ પ્રોબ્લેમ ના થાય. કઈ ક્લિયર થયું? કે લૂપની અંદર પ્રિન્ટ કરાવો તો શું થાય અને લૂપની બહાર પ્રિન્ટ કરાવો તો શું થાય? આપણે એક કામ કરીએ, ત્યારે લૂપની અંદર જ પ્રિન્ટ કરાવડાવીએ. હું તમને ખાલી દેખાડી દઉં. સમ ઇક્વલ ટુ કરીને અહીંયા પાઇપ સાઇન લખું છું, રાઈટ? અને આપણે લૂપ ઓવર કરી દઈએ અહીંયા. ઓકે, લૂપ તો ઓવર થઈ જ ગઈ છે, પ્રોગ્રામ ઓવર કરી દઈએ. અહીંયા સ્લેશ આપી દેવાનું. ઓકે, સો હું આને ફટાફટથી રન કરાવી દઉં. રન કરવા માટે હું અત્યારે પોઝ કરીશ, નતર શોર્ટકટ કી તમને ખબર પડી જશે એટલા માટે. ઓકે, સો બેક ટુ ધ પોઈન્ટ. આપણે આ રીતે લખી નાખ્યું આખું સ્ટેટમેન્ટ, અને હવે આપણે અહીં ખાલી સ્લેશ આપી દેવાનું છે અને જાજી બધી એરર આવશે. ક્યાંથી એરર આવી? ઓકે, વેરી ગુડ. S1 ઇક્વલ ટુ સીધું લખી નાખ્યું. અહીંયા એકચ્યુઅલી કોલન લખતા હું ભૂલી ગયો છું, તો અગેન વળી પાછું મારે પોઝ કરવું પડશે. ઓકે, હિયર વી ગો. વળી પાછા બેક ટુ ધ પોઈન્ટ. હા, લગભગ તો કંઈ ભૂલ નથી હવે, અને કદાચ હોય તો જોયું જાય છે. ઓકે, સ્લેશ આપીશ એટલે જો આઉટપુટની અંદર પહેલા 1 પ્રિન્ટ થયા, પછી 6, 10 અને 15 પ્રિન્ટ થયા. હવે એકચ્યુઅલી આ 21, 28, 36, 45 જે છે એ શું કામ પ્રિન્ટ થયા? કારણ કે આપણે સમ જે છે 1 થી 10 નો પ્રિન્ટ કરાવવો છે, રાઈટ?
અને અહીંયા ગ્રેટર દેન ઇક્વલ ટુ 10 કરાવ્યો છે એટલે જેવું 10 આવશે ને એટલે 10 થી સીધું 12 નીકળી જશે, રાઈટ. એટલે લાસ્ટ જે વેલ્યુ ને એકચ્યુઅલી 1 થી 10 નો સમ 55 થાય, રાઈટ. અહીંયા ગ્રેટર દેન ઇક્વલ ટુ કરાવ્યો છે એટલે જેવી i ની વેલ્યુ 10 થશે ને એટલે 10 થી 12 નીકળી જશે, એટલે છેલ્લે જે આપણો સમ આવ્યો હોય ને 45, રાઈટ, એમાં 10 વેલ્યુ એડ થઈ ના શકે, એટલે જે છે 1 થી 10 નો સમ આપણે 45 પ્રિન્ટ કર્યા છે, એકચ્યુઅલી 55 આવે આઉટપુટની અંદર, રાઈટ. પણ એની પાછળનું રીઝન મેં તમને સમજાવ્યું કે શું કામ એ 55 અત્યારે પ્રિન્ટ કરી નથી આપતા, કારણ કે આનાથી બહાર નીકળી જાય છે ને, રાઈટ. જેવી i ની વેલ્યુ 10 થઈ જાય મેં ગ્રેટર દેન ઇક્વલ ટુ 10 કરાવડાવ્યું છે, જો હું ઇક્વલ ટુ કાઢી નાખીશ ને તો મારો વેલ્યુ જે છે એ પ્રોપર થઈ જશે, એટલે હું અગેન ઇક્વલ ટુ ની સાઇન જે છે ખાલી કાઢી નાખું છું, એટલે તમે જોજો પછી શું થાય આઉટપુટની અંદર. ઓકે, સો જો હવે મેં અત્યારે ઇક્વલ ટુ ની સાઇન જે છે એ રિમૂવ કરી દીધી, રાઈટ, કારણ કે ગ્રેટર દેન ઇક્વલ ટુ હતું તો ઇક્વલ ટુ ની સાઇન હતી એટલે તમને આઉટપુટમાં લાસ્ટમાં 10 વેલ્યુ જ હતી એ આપણા સમમાં એડ નહોતી થતી, એટલે હવે ઇક્વલ ટુ ની સાઇન કાઢી નાખી એટલે હવે સમમાં વેલ્યુ પ્રિન્ટ થઈ જશે, એડ થઈ જશે, એટલે લાસ્ટમાં આપણે પ્રિન્ટ કરીને આપ્યા 55. તો આ જે વેલ્યુ પ્રિન્ટ થઈ છે ને એ શું કામે પ્રિન્ટ થાય છે ખબર છે? કારણ કે આપણે અહીંયા સ્ટેટમેન્ટ લખેલું છે આ, એટલે કે દર વખતે જેમ જેમ સમ એડ થતો જાય એમ વેલ્યુ પ્રિન્ટ કરાવતો જાય, રાઈટ. જો આ સ્ટેટમેન્ટ આપણે કાઢી નાખીએ તો ખાલી લાસ્ટ ટાઈમ એક જ વેલ્યુ પ્રિન્ટ થાય અને એ જે વેલ્યુ હોય એ આ હોય. ઓકે, એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા હોવો જોઈએ કે તમે કયું સ્ટેટમેન્ટ ક્યાં લખો તો આઉટપુટ શું આવશે. સો આમાં કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય આ લૂપ કઈ રીતે વર્ક કરે છે એની અંદર, રાઈટ, તો એમાં કોઈ પૂછી લેજો, ગ્રુપની અંદર પણ તમને પૂછવાની છૂટ છે બધી, કઈ ડાઉટ ક્વેરીઝ હોય તો તમે મને પર્સનલમાં પણ પૂછી શકો છો. ઓકે, સો આજનો લેક્ચર જે છે આટલું રાખીએ. આવતીકાલે આપણે જે છે એ સેકન્ડ લૂપ શીખશું, રાઈટ, ફોર લૂપ જે છે એ શીખશું આપણે, અને એના પછી જે છે એ એક કઈ લૂપ હતી, વાઇલ લૂપ. હા, ટોટલ આ બે લૂપ જે છે એના પછી બાકી છે. સો આ રીતે લૂપિંગ સ્ટેટમેન્ટ તમે યુઝ કરી શકો, અને એવું જરૂર નથી કે એક જ લૂપ રાખીએ, રાઈટ. જે રીતે આપણા નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ હતા તો એ રીતે નેસ્ટેડ લૂપિંગ પણ હોય, એ હમણાં આપણે ટ્રાયેંગલ શીખશું ને ત્યારે હું તમને સમજાવીશ, રાઈટ. અત્યારે તો નોર્મલ જ આટલા શીખીએ છીએ કે એક લૂપની અંદર તમે બીજી લૂપ મૂકી દો તો એને નેસ્ટેડ લૂપિંગ કહેવાય. ઓકે, સો એ ટ્રાયેંગલ શીખવાડીશ ત્યારે હું તમને સમજાવીશ, બટ પહેલા આમાં કોઈને કંઈ ક્વેશ્ચન્સ હોય તો અત્યારે પૂછી લેજો, લેક્ચર જે છે અત્યારે ઓવર કરી દઈએ છીએ.